4 દાડાથી છે ને મારી તબિયત ખરાબ હતી. તો આમ તબિયત આપણી ખરાબ હોય ને તો ઊંઘ ન આવે, તો તૂટક આમ ઊંઘ આવ્યા કરે મને. તો આજે સવારે છે ને મને થોડીક આમ ગહેરી નીંદ આવી ગઈ, આમ જેને કહેવાય ને એમ કે આમ સારી થોડીક ઊંઘ આવી ગઈ. તો ઊંઘમાં મને એક સપનું આવ્યું. એમાં અત્યારે શિયાળો છે પણ મને સપનામાં છે ને વરસાદ પડતો હોય ને એવું દેખાયું. તો હું વરસાદમાં છે ને આમ દોડીને નાહવા વહી ગઈ. વરસાદમાં નાહવું બધાને ગમે. તો વરસાદમાં હું નાહવા વહી ગઈ ને તો મને ફોટો પાડવાના પાછા આમ બહુ બધા શોખ, ફોટો વિડીયો લેવા મને બહુ ગમે એમ. તો ચાલુ વરસાદમાં છે ને હું આમ ફોટા વિડીયો લેતી હતી. તો મેં છે ને ફોટા પાડતા છે ને આમ આકાશ તરફ આમ ઉપર નજર કરી. તો છે ને આકાશમાં એ વખતે વીજળીના આમ કડાકા અને ભડાકા થતા હતા. આપણને આમ કંઈ વીજળીના કડાકા ભડાકાથી આમ ડર ન લાગે, પણ એક વીજળીનો કડાકો છે ને આમ મેં જોયું કે નીચે આવી રહ્યો છે. તોય હું તો નાહવામાં છે ને વરસાદના પાણીમાં નાહવામાં મશગુલ હતી. તો વીજળીનો કડાકો છે ને સીધો જ આવીને આમ છે ને અહીંયા મારા માથા ઉપર પડ્યો. એટલે કે વીજળી પડી મને મારા માથા ઉપર. અને પછી મેં જોયું, મેં ફીલ કર્યું કે વીજળી જેવી મારા માથા ઉપર અહીંયા પડી ને એટલે મારા માથાના આમ છે ને અહીંથી આમ શરીરના આમ 2 ટુકડા થઈ ગયા. અને ટુકડા થઈ ગયા ને એટલે મેં જોયું કે મારી આમ ડાબી આંખ આ બાજુ પડી ગઈ, જમણી આંખ આ બાજુ પડી ગઈ. અને 2 આંખ મેં છે ને આમ ધીરે ધીરે આમ છે ને આમ બંધ થતા જોઈ. અને પછી હું છે ને સૂઈ ગઈ. અને થોડી વાર પછી મને ખબર પડી કે મારી એક આંખ છે ને બંને ખુલી રહી છે. તો મેં ખુલી અને આંખ ખુલી અને આમ ધીરે આંખ ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો કે હું તો મરી ગઈ છું, તો હું ક્યાં છું એમ મેં જોવાનો પ્રયત્ન કર્યો. તો મેં જોયું ને તો હું મારા ઘરના આમ બેડરૂમમાં જ હતી. અને મેં આમ જમણી તરફ નજર કરીને તો બાજુમાં મારો દીકરો સ્પંદન આમ શાંતિથી સૂઈ રહ્યો હતો. એટલે પછી આમ મને આમ હાશકારો થયો. મને એમ થયું કે આ તો સપનું હતું, આ કંઈ સાચું નહોતું અને હું જીવું છું એમ, હું સલામત છું એમ.